ભરૂચની દૂધધારા ડેરીની પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલનો ભવ્ય વિજય થતાં ડેરીમાં દબદબો યથાવત રહ્યો છે. તો ભાજપનો મેન્ડેટને અવગણી પેનલ ઉતારનાર ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલનો સફાયો થયો છે. બીટીપીના પૂર્વ ધારાસભ્ય અને અપક્ષ પેનલ સાથે ચૂંટણીમાં ઝંપલાવનાર મહેશ વસાવાએ પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભરૂચ અને રાજપીપળાની સહકારી ક્ષેત્રની અગ્રીમ એવી ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે અગ્રણીઓ એવા ધારાસભ્ય અરુણસિંહ રાણા અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ આમને સામને હતા. 15 બેઠક પૈકી એક બેઠક પર અરુણસિંહ રાણા પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાયા બાદ 14 બેઠક માટે 100% મતદાન નોંધાયું હતું. જે બાદ આજરોજ આયોજન ભવન ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર બેઠકથી પ્રારંભ થયો હતો, જેમાં ઘનશ્યામ પટેલની પેનલના ભારતીબેન બારિયાએ જીતનો પાયો નાખ્યો હતો. જે બાદ નાંદોદ પૂર્વમાં નિકુંજ પટેલ અને પશ્ચિમ પર ખુદ ઘનશ્યામ પટેલ વિજેતા થયા હતા. સમર્થકો વિજય ઘોષ સાથે ઝૂમી ઉઠ્યા હતા. જે બાદ ભરૂચ જિલ્લાની ઝઘડિયા ભરૂચ બેઠકનું પરિણામ આવતા અરુણસિંહ રાણાની પેનલના જિજ્ઞેશ પટેલનો પણ પરાજય થતાં ભરૂચ જિલ્લાની બેઠકો પર પણ ઘનશ્યામ પટેલની પેનલનો વિજય રથ આગળ વધવા લાગ્યો હતો. જેમાં વાગડા બેઠક પર મજબૂત ગણાતા અને 35 વર્ષથી જીતતા હેમંત પટેલ અને સંજયસિંહ સિંધા વચ્ચેના જંગમાં 13 મતથી ટાઈ થઈ હતી. જેમાં નાની બાળકી પાસે ચિઠ્ઠી ઉપાડી વિજેતા નક્કી કરવામાં આવતા ઘનશ્યામ પટેલની પેનલના સંજયસિંહનું ભાગ્ય ખુલ્યું હતું. ભરૂચ જિલ્લા દૂધધારા સંઘની જે આજે રિઝલ્ટ હતું એની અંદર વાગરા ઝોનની અંદર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી ઉમેદવાર હતો. ભારતીય જનતા પાર્ટીની આજે જીત થયેલી છે. 13 મત મળેલા, પણ છતાં અધિકારીના નિયમ પ્રમાણે ચિઠ્ઠી નાખીને ચિઠ્ઠીની અંદર નાની બાળકી હોલે ચિઠ્ઠી ખેંચાવતા એમાં હું વિજેતા થયેલો છે. તો બધા ફર્સ્ટ ટાઈમ પહેલી વાર જીતે. 35 વર્ષથી જીતતા ઉમેદવારને હું અરવીને જીતેલો છું. જે બાદ અનુસૂચિત જાતિની બેઠક પર ત્રિપંખીયા જંગમાં અરુણસિંહ રાણાની પેનલના મેનાબેન ભીલ વિજય થતા મહેશ વસાવાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. અને અમારું ધ્યાન રહેશે કે અમે ઘનશ્યામભાઈ સાથે આટલું કામ કર્યું છે ઓર અમે સાથે કામ કરીશું. આવનારા ઇલેક્શનો આવશે, ઇલેક્શન આવતા જતા રહે છે, પણ નૈતિકતા સમાજ માટે એ છે. પણ જે લોકો ખોટા અંદર ખોટું કામ કોઈ બી કરશે એને અમે ચલવી નહીં લે. કે આ લોકો માથે ભારા બાંધીને દૂધ ઉત્પાદકો મહેનત કરે છે. જે રીતે આની અંદર જે થયું છે અમુક વસ્તુ કે જેને વહેંચણી ખરાબ ઘણું થયું છે આની અંદર, તો એની અંદર નિર્દોષ માણસો મરી જતા હોય છે. પણ કંઈ વાંધો નથી, લોકોને શીખવાનું મળ્યું છે. ભરૂચ જિલ્લો ની અંદર સહકારી માળખું શું છે હવે લોકોને ખબર પડી ગઈ છે. જ્યારે જ્યારે પણ ઇલેક્શનો થશે, એ ચાહે સુગરનો હશે, ચાહે ડેરીનો હશે, એપીએમસીનો હશે કે પછી કોઓપરેટિવ બેંકનો હશે, હવે પછી બબે પેનલ લડાતી રહેશે. ને ઘણા મતદારો એવું કીધું કે આવું ઇલેક્શન આવવું જોઈએ. આ 17 વર્ષે ઇલેક્શન આવ્યું, અમને બી ફાયદો થયો, કંઈ વાંધો નહીં, પણ ખોટા મતદારોને નુકસાન નહીં થાય એ બધાએ આપણે કાળજી રાખવાની છે. અંતે મહિલા અનામતની 2 બેઠકનું પરિણામ આવતા અપક્ષ પેનલની 2 બહેનોનો વિજય થતાં અંતે ઘનશ્યામ પટેલની પેનલના 10 ઉમેદવારો, અરુણસિંહ રાણાની પેનલના 1 બિનહરીફ સહિત 2 ઉમેદવાર તેમજ મહેશ વસાવાની પેનલના 3 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. ઘનશ્યામ પટેલે વિજય બદલ આભાર વ્યક્ત કરવા સાથે પરિશ્રમ અને પૈસામાં પરિશ્રમ કામનો તેમજ ભાજપનો વિજય થયો હોવાનું કહ્યું હતું. ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં 12 ઝોનમાંથી 11 ઝોનની ચૂંટણી થઈ. 11 ઉમેદવારો આપણા વિજેતા થયા છે. 1 ઉમેદવાર બિનહરીફ થયા હતા. આ ચૂંટણીનો જે ભવ્ય વિજય થયો છે એ અમારી ભારતીય જનતા પાર્ટીને જાય છે. અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે અમને મેન્ડેટ આપ્યો. સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદરણીય રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું, હૂંફ આપી, અને પરિણામે એમાં જીતી શક્યા છે. તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે. સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ, ખરો રંગ તો એ લોકો લાવ્યા છે, તો તેઓ પણ આ જીતના યશ ભાગી છે. ઘનશ્યામભાઈ, જે રીતે જોવામાં આવે તો મેન્ડેટ માટેની પહેલેથી ખૂબ રસાકસી રહી હતી. મેન્ડેટ વાળા એમના ઉમેદવારો પણ જોખમમાં રહ્યા, પરાજિત થયા. શું કહેશો, ભૂમિકા મેન્ડેટની રહી ખરી? જો મેન્ડેટ
ની ભૂમિકા ખરેખર રહી છે એમ કહું તો પણ ખોટું નથી. પણ આટલા વર્ષોનો વહીવટ અને મતદારો સાથેનો સીધો સંપર્ક અને પ્રેમ ભાવથી જે વહીવટ કર્યો છે એનું આ પરિણામ છે. બાકી સામે પક્ષે દાદાગીરી, પૈસાની રેલમછેલ, નોકરીઓ આપવાનું કામ અને જેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું. પણ કોઈ પણ જાતના દાબ દબાણ ને કોઈ ગભરાટમાં આવ્યા વગર મતદારે મક્કમતાથી જે મતદાન કર્યું છે, ખરેખર આ મતદારોને મારે જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછો. એમને મારે સલામ કરવી પડે મતદારો. ઘનશ્યામભાઈ, છેલ્લો સવાલ. આ જંગ અસ્તિત્વનો જંગ કહેવાતો હતો. બંને બાજુ ભાજપાના ધુરંધરો હતા. કોનું અસ્તિત્વ રહ્યું, કોનું બધું, શું સ્થિતિ રહેશે? જેવો અસ્તિત્વનો સવાલ તો આમાં હતો જ નહીં. 18 વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને આ વખતે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ અમારી પેનલ જીતવાની છે. મેં જૂના મિત્રોને પણ કીધું હતું કે બધા હાથે રહો અને આપણે આ બધા ચલાવીએ. પણ કેટલાક મહત્વકાંક્ષી લોકો અને કેટલાક લોકોએ એને સમર્થન આપ્યું. બળવો કરનાર લોકો મેક્સિમમ જે સામે ઉમેદવારી કરી ગઈ તેમના ડિરેક્ટરો એ તમામ પરાજિત થઈ ગયા. કયું કારણ એમના માટે નુકસાનકારક? સાથે જીતા, સાથે કામ કર્યું અને પછી જે વિશ્વાસઘાત કર્યો એ મારા મતદારો સાંખી લે નહીં અને એ લોકોએ એનો જરબાતોડ જવાબ આપ્યો છે. હાલમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી આવશે, એમાં શું કરવું? જો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી આવશે કે જ્યારે આવશે ત્યારે અમારા પક્ષ તરફથી જે આદેશ મળશે તે મુજબ અમે આગળ વધીશું. આ બાજુ અરુણસિંહ રાણાની પેનલના જિજ્ઞેશ પટેલ તેમજ અરુણસિંહ રાણાએ પરાજયનો સ્વીકાર કરી તેઓની પશુપાલકો અને દૂધ મંત્રીઓને ભાવ બાબતે લડત ચાલુ જ રહેશે તેમ કહ્યું હતું. અરુણસિંહભાઈ, કોન્ફિડન્સ કેમ ગયો જ્યારે રિઝલ્ટ આવ્યું? બહુ સાચી વાત કરી. મારો કોન્ફિડન્સ આજે પણ એક દોરો પણ ઓછો થયો નથી અને થવાનો નથી. મનસુખભાઈ સાંસદ બહુ સિનિયર સાંસદ છે, વર્ષોનો એમની પાસે તજુર્બો છે. એમને વાત કરેલી કે જે પૈસા વાળો હશે તે જીતશે અને બન્યું એવું કે 1-2-3 થી કેટલી મારી સીટો 1-2 માટે હારી, કોઈ 2-3-4 માટે હારી. મને આજે 48% દૂધ ધારક પશુપાલકોએ મારી એમની વાતને મેં સ્વીકારી લડવાની. એના કારણે પશુપાલક અડીખમ રહેલા છે. હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ છું. આટલું બધું તમારું માઇક્રો પ્લાનિંગ માટે તમે પ્રખ્યાત છો ઇલેક્શનમાં. આ વખતે તમારું માઇક્રો પ્લાનિંગ કેમ ફેલ થઈ ગયું? એ પણ ભાઈ તે પૂછ્યું છે ત્યારે હું કહું. આજે 18 વર્ષથી દૂધધારા ડેરીના ચેરમેન ખૂબ પ્રયત્ન કરીને વિકાસની વાત કરે, પશુપાલકની હિતની વાત કરે. મને કહેતા આનંદ થાય કે મારી પેનલનો ઘનશ્યામ પટેલ સામે જે ઉભા રાખવાની વાત હતી કે સુનિલ પટેલ જે વર્ષોથી ઘનશ્યામ પટેલની સામે ચૂંટણી જીતીને અહીં આવતા હોય છે બેંકમાં, અને ગુજકોમાં સોલનો પણ એ ગુજરાતનો સદસ્ય છે. આજે મને એ વાતનો આનંદ છે કે 18 વર્ષ પછી ઘનશ્યામ એક માટે જીતે એટલે હું તો જીતેલો જ છું અને મર્દાનગીથી જીતેલો જ. અને મારા ઉમેદવારો પણ ખોવારીથી જીતેલા છે અને ખોવારીથી લડેલા છે. પૈસાના જોડે 1-2-3 મતની લે મોક મોટા પ્રમાણમાં કરીને એમને જીત હાંસલ કરી છે. પણ મેં મારી જાતને મને ભરોસો છે કે હું જીતેલો જ. બાબુ, જે રીતે પરિણામ આવ્યું, હાર જીત ફાઇનલી જો એને જોવામાં આવે તો કયું ફેક્ટર તમને એવું લાગે છે જે ક્યાંક ને ક્યાંક ફેવરમાં નાખ્યું? પશુપાલકો તો મારી જોડે હૃદયથી રહ્યા છે. પશુપાલકોનો હું કોઈ ગુનો દોષ ગણતો નથી. અને આજે હું કહીશ કે મારી હાર પાછળ ઘનશ્યામભાઈનો એક માટે જીતતા હોય તેવા મારા 5-6 ઉમેદવાર 1-2 માટે
હાર થઈ છે. આત્મખોદ ચોક્કસ કરીશ. આત્મખોદથી જ બધું મળતું હોય અને આત્મખોદથી હું 48 વર્ષના જાહેર જીવનમાં છું, હજુ રહેવાનો છું. કુદરતે મને શક્તિ આપી છે, શિવજીની શક્તિ છે. ઘનશ્યામભાઈ જ સમજવાનું હોય કે આપણે એક માટે જીતેલા છે. સુનિલ પટેલને હું ધન્યવાદ આપું છું. હવે આગળની રણનીતિ શું રહેશે? તમે આ હાર પછી આગળ શું કરશો? હટી જશો કે પછી લડત ચાલુ કરશો? અરે ભાઈ, લડત જ ચાલે. હજુ મેં તે દિવસે પ્રેસ કોન્ફરન્સ મેં પણ કહ્યું હતું કે ઘનશ્યામ પટેલના કાળા ધંધા હાઈકોર્ટમાં પડેલા છે. હાઈકોર્ટમાં તે દિવસે પણ કહેલું છે કે સત્તા મળે તો પણ ભોગવવાની તકલીફો આવવાની છે, એમાં કોઈ શંકા નથી. અને કાલે 5 વર્ષ પૂરા થશે, હું ફરીથી આ ચિત્રમાં આવવાનો છું. બાપુ, આગળ આપણે કોન્ફરન્સમાં જણાવ્યું કે અમુક વ્યક્તિઓને આપ ખુલ્લા પાડશો. એવા તો કયા વ્યક્તિ છે કે જે આપની હાલમાં કારણ બન્યા છે? રાજકારણમાં આક્ષેપબાજી કરવા કરતા આત્મખોદ કરવાની જરૂર છે. મારે કોઈ બાબતમાં કહેવાનું થતું નથી. અને 48% તો પ્રજા મારી જોડે રહી છે. અને મારી ટ્રાઇબલ એસટી અનામત એ પણ જીતેલા છે. એનો મતલબ કે મારા પશુપાલકો એમની જોડે નથી, એ વાત પણ નગ્ન સત્ય છે. મહેશ વસાએ હાલમાં જ નિવેદન આપ્યું છે કે આવનાર દિવસમાં હવે ડિસ્ટ્રિક્ટ બેંક અને એપીએમસીમાં પણ પેનલો ઉતરશે. એ વાતને તમે કેટલી ગંભીરતા? વર્ષોથી પેનલ ઉતરતી આવેલી હતી. સુપ્રીમમાં અમારી ગણતરી થતી હતી. હું તૈયાર જ છું, જરા પણ પીછેહટ કરતો નથી. અને મારી માનસિકતા છે અને હું હંમેશને માટે કહું છું, જે પડકારનો સામનો કરવાનો આવે તેમાં હું કટિબદ્ધ છું. તમે હાર માટેનું જે પોસ્ટમોર્ટમ તમે કરશો એના પછી તમે પત્રકાર પરિષદ યોજશો હારના કામો બતાવવા માટે? નહીં, મેં મારું હારનું કારણ મેં તમને કહ્યું ને કે પૈસો કામ કરેલો છે. મારો હાર કોઈ હાર નથી. હું હાર માનતો પણ નથી અને માનવાનો પણ નથી. અરુણસિંહભાઈ, છેલ્લો સવાલ. તમને શું લાગે છે કે આ ઇલેક્શન માત્ર સહકારી પૂરતું રહ્યું કે રાજકીય દાવપેચ પણ બહુ ખેલાયા? સહકારી ક્ષેત્ર ઉપર ફરીથી કહું કે કમર છે નહીં. અને સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે, ગરીબ, પીડિત, શોષિત, દલિત સૌને લઈને સૌનો ગામે ગામ વિકાસ થાય, એનું નામ સહકારી ક્ષેત્ર કહેવાય. ખૂબ પાતળી સરસાઈથી તમે ઘનશ્યામભાઈ સામે પરાજિત થયા છો. શું કહેશો, કયું ફેક્ટર એવું રહ્યું કે તમને આટલી સારા મત મળ્યા અને જે ચેરમેન પદના દાવેદાર પૂર્વ ચેરમેન એમને આટલા ઓછા મત જીત્યા? જ્યારે આ ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે ઘનશ્યામભાઈ પોતે એવું કહેતા સામેવાળાને 2 થી 3 મત મળશે. અને એ ઝોનમાં કે જે જૂથમાં જે મતદારો હતા એમના પોતાના મતદારો હતા. અને 6 મંડળી એમાં એવી હતી કે જે મંડળી પર કોઈ બીસીયુ નથી, કોઈ કેન નથી, કોઈ કલેક્શન સેન્ટર નથી. તેમ છતાં એમને માત્ર એક જ મતથી જીતા છે. એ બતાવે છે કે એમને આ પશુપાલકો માટે અને આના વિસ્તાર માટે શું વહીવટ કર્યો છે એ પણ વસ્તુ તે એમાં દેખાઈ આવે છે. સુનિલભાઈ, આ માહિતી આપની પાસે તો પહેલા જ હતી કે આવી મંડળીઓ છે. પરિણામ પછી આ વાત કરવી અત્યારે કેટલી લાગે? નહીં, પરિણામ પછી વાત નથી કરતો. 2019 થી લગભગ આ મંડળીઓ માટેની સરકારશ્રીમાં અમે રજૂઆતો વારંવાર કરી છે અને હાઈકોર્ટમાં એ મેટરો પેન્ડિંગ પણ છે. સુનિલભાઈ, એક ટાઈમ એવો હતો સૂત્રમાંથી પણ તમે ફોર્મ ખેંચી લેવાની બિલકુલ તૈયારી હતા, પછી ઇલેક્શન લડીને આટલી સારી તમે દેખાવ કર્યો, એનું કારણ શું હતું? કેમ તમારે ફોર્મ પાછું ખેંચવાનો વાળો આવ્યો? આમ તો અગાઉ પણ અમારી નર્મદા સુગર ફેક્ટરીનું ઇલેક્શન થયું છે અને એનું મતદાન થયું છે અને કાઉન્ટિંગ બાકી છે. છેલ્લા 4 વર્ષથી તેઓ કસ્ટોડિયન કમિટીમાં ચેરમેન બનીને બેઠા છે. અને અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને
કાયમ ગેરસમજ ઊભી કરી ગેરમાર્ગે દોરે છે, એના કારણે પણ મારે આ કામ કરવાની નોબત પડી. ને તમે જે ફોર્મ પાછું ખેંચવાની જે વાત કરી હતી, જે વિચાર હતો તેના માટે કોઈ દબાણ હતું કે શું હતું? શેના કારણે તમે ફોર્મ પાછું ખેંચવા માટે તૈયારી બતાવો? નહીં, મને એમ હતું કે પાર્ટીમાંથી સૂચના આવશે તો અમે વિચારીશું, અને અમારા આગેવાન, અમારા નેતા અરુણસિંહભાઈએ પણ અમને કીધેલું કે પાર્ટીમાંથી કે પ્રદેશમાંથી કોઈ સૂચના આવે તો આપણે તારી વાતમાં વિચારીશું, પણ અમને પ્રદેશમાંથી કોઈ સૂચના આપવામાં આવી નથી. મેન્ડેટ ફેક્ટર કોઈ કારણ એવું લાગે છે? મેન્ડેટ ફેક્ટર તો હવે અત્યારે બાદમાં મારે કહું કે બરાબર નથી. અમારી વિકાસ પેનલ ના ઉમેદવારો બરાબર ફાઇટ આપી છે અને એક મતથી લઈને એક મત 2 મત એવી રીતે અમે ચૂંટણી હાર્યા છે, પણ અમે આવનારા દિવસોમાં જે એક 2 મતની જે ખામી છે તેને અમે પૂરી કરીશું. અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી દૂધ ઉત્પાદકોના જે પ્રશ્નો છે કે આખા વર્ષનો ભાવફેર આપવો, મંડળીઓને સદ્ધર કરવી, આ બધા જે પ્રશ્નો સભાસદોના છે જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી અમે પણ આવનારા દિવસોમાં પણ આ જ મક્કમતાથી લડીશું આગળ. જિગ્નેશભાઈ, આત્મવિશ્વાસ ખૂબ હતો, ક્યાં સ્ટીમ રોલર ફરી ગયું જેવી સ્થિતિ કેમ સર્જાઈ? સ્ટીમ રોલર તો ફર્યું ના કહેવાય, કેમ કે અમારા ઉમેદવારો એક ઉમેદવાર ટાઈમમાં ગયા છે ને બાકીના જે ઉમેદવારો છે એ 1 મત 2 મતે એવી રીતના અમારા ઉમેદવારો હાર્યા છે. એટલે અમે હાર્યા નથી, પણ અમારી જીત જ છે. કેમ કે 17 વર્ષથી એક હતું શાસન છે, પાછલા એક ટર્મથી બિનહરીફ બોર્ડ હતું, પણ આ વખતનું ઇલેક્શન સભાસદોના જોમ જુસ્સાના આધારે પણ અમે એવું સમજીએ છીએ કે 1 મત કે 2 મત એક જનાદેશ છે અને સ્વીકારે છે, પણ અમે હારતા નથી. જિગ્નેશભાઈ, મેન્ડેટનું ફેક્ટર ક્યાંક કારણભૂત રહ્યું એવું લાગે છે થોડું? પાર્ટીનો પ્રશ્ન છે, પણ અમારી લડાઈ જે સભાસદો માટે હતી એ અમે અત્યારે પુરવાર કરીએ છીએ કે 1 મત કે 2 મત એનાથી વધારે હારજીત છે ને આ મતની અંદર. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સભાસદોને પણ અમારી ઉપર એટલો જ વિશ્વાસ છે. એની સાથે અમે આગળના પ્રશ્નોને પણ એમની જે વાચા છે તે અમે પૂરું કરવાનો પ્રયત્ન કરશું. આપના પોતાના ઝોનની અંદર તમે લાંબા માર્જિનથી હારે છે, કઈ ચૂક થઈ છે કે આ રીતનું થયું છે તમારા? મારા ઝોનની અંદર લાંબુ માર્જિન તો નથી, ટોટલ હું 4 મતે હાર્યો છું, એટલે 2 મતથી આગળ પાછળ થઈ શકે છે કે 2 કે 3 મત, એથી વધારે છે નહીં મારા ઝોનમાં. એનું શું કારણ હતું કે ભાઈ આવી ચૂક થઈ ગઈ તમે હાર્યા? ચૂક તો સભાસદનો જનાદેશ માથે હોય છે આમાં. જિગ્નેશભાઈ, છેલ્લા ટાઈમે સાંસદનું એક નિવેદન આવ્યું હતું કે પૈસાદાર હશે જીતશે, હવે પરિણામ આવી ગયું છે, હવે તમે શું? હવે પાછળનું બધું જે આપણા સિનિયર સાંસદ છે અને વર્ષોથી સંસદ સભ્ય છે, એટલે એમને પણ જે કંઈ વિચારીને જ બોલ્યું હશે ને એમને કંઈ લાગ્યું હશે એ પ્રમાણે જવાબ આપ્યો છે. આમ અત્યંત ચર્ચાસ્પદ બનેલ ભરૂચની દૂધધારાની ચૂંટણીમાં પરિવર્તનની વહેતી થયેલી વાતો વચ્ચે પુનરાવર્તન થતાં ઘનશ્યામ પટેલનું ડેરીમાં 17 વર્ષથી ચાલતું શાસન અને દબદબો યથાવત રહેવા પામ્યો છે. જો કે હવે સહકારી ક્ષેત્રની ચૂંટણીના પડઘા આગામી દિવસોમાં ભાજપના આંતરિક રાજકારણમાં કેવા પડે છે તે જોવું રહ્યું.